સુરતની વાત કરવી છે હવે, જ્યાં શિક્ષિકાના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। સુરતમાં એક 19 વર્ષીય પાટીદાર દીકરીએ આપઘાત કરી લીધો, ત્યારબાદ હવે ખોડલધામની એન્ટ્રી થઈ ગઈ છે। ખોડલધામ કાગવડ દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે। પત્ર લખીને ઘટનામાં સંડોવાયેલા શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ। આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ પત્રમાં મહત્વનું છે કે મૃતક દીકરીને આરોપી યુવક ઘણા સમયથી પરેશાન કરતો હતો। કતારગામ વિસ્તારના યુવક દ્વારા મૃતક યુવતીની પજવણી કરવામાં આવતી હતી। આ તમામ આરોપો આ પત્રમાં લખવામાં આવ્યા છે। ખોડલધામ કાગવડ તરફથી આ પત્ર લખાયું છે સીએમને, અને આ તમામ જે બાબતો છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે પત્રમાં। તો શિક્ષિકાના આપઘાત કેસમાં એક તરફ પાટીદાર સમાજ મેદાને આવી ગયું છે, અને પાટીદાર સમાજના નેતાઓ પણ નિવેદનો આપી રહ્યા છે, અને દીકરીને ન્યાય મળે તે માટેની સતત માંગ કરવામાં આવી રહી છે। ખોડલધામ કાગવડ પણ હવે મેદાનમાં આવ્યું છે, અને સીએમને આ અંગે પત્ર લખવામાં આવ્યો છે। અગાઉ અલ્પેશ કથિરિયા સાથે જ સમાજના જે પાટીદાર સમાજના આગેવાનો છે તેઓ પણ મૃતકના પરિવારજનોને મળ્યા હતા, સાંત્વના પાઠવી હતી, અને પૂરી વિગતો જાણીને તેઓએ પણ સમાજમાં પાટીદાર દીકરીના આપઘાત મુદ્દે અવાજ ઉઠાવવાનું કહ્યું હતું। અને સતત આ મુદ્દો ચર્ચામાં એટલા માટે રહ્યો છે કે માત્ર 19 વર્ષની પાટીદાર દીકરી જે શિક્ષિકા તરીકે એક ખાનગી ટ્યુશન ક્લાસમાં ફરજ બજાવતી હતી, અને તેને આપઘાત કરવા જેવું ગંભીર પગલું શા માટે ભરી લીધું તે સૌથી મોટો સવાલ છે। એટલા જ માટે ખોડલધામ કાગવડ દ્વારા સીએમને આ અંગે પત્ર લખવામાં આવ્યો છે, અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। બીજી બાજુ જે યુવક છે, નીલ દેસાઈ નામનો યુવક છે, તેના ઉપર આરોપ લાગી રહ્યા છે, પરંતુ એ આરોપોને લઈને પણ તપાસનો ધમધમાટ થાય એટલું જ જરૂરી બન્યું છે, કારણ કે બંને તરફથી તપાસ થવી એટલી જરૂરી છે। બંને પક્ષે અત્યારે સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કતારગામમાં શિક્ષિકાના આપઘાત બાદ સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા, અને ખોડલધામ કાગવડ સહિત સરદારધામ પણ મેદાનમાં આવ્યું છે, અને અન્ય સંસ્થાઓ છે એ પણ મેદાનમાં આવી અને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। પીડિત પરિવારને ન્યાય અપાવવા સમાજના અગ્રણીઓ મેદાનમાં આવ્યા। આ ઘટનામાં સંડોવાયેલા તત્વોને સખત સજાની માંગણી કરવામાં આવી રહી છે। સીએમને જે પત્રો મળી રહ્યા છે એમાં લખવામાં આવ્યું છે કે આવું કૃત્ય કરનાર લોકોમાં ભય ઉભો કરવો તે ખૂબ જરૂરી છે। આવા તત્વોના લીધે અનેક સમાજની દીકરીઓ ભોગ બને છે। સરકાર સખત હશે અને સખત હાથે કાર્યવાહી કરે તેવી સમગ્ર પાટીદાર સમાજે માંગણી કરી છે, જે પત્ર લખવામાં આવ્યો છે સીએમને। એમાં સરદારધામના પ્રમુખ ગરજી સુતરિયા અને મંત્રી બીકે પટેલે પણ રજૂઆત કરી છે સીએમને। જો કે આ બાબતે અમારી સાથે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર જોડાઈ ગયા છે। જેનીબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જેનીબેન, પાટીદાર દીકરીના આ આપઘાત કેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપનું શું કહેવું છે? જ્યારે જ્યારે દીકરી ઉપર અત્યાચાર થાય છે ત્યારે હું કહેતી આવી છું કે એને પાટીદાર દીકરી, બીજા, ત્રીજા, ચોથા સમાજની દીકરી તરીકે નહીં, પણ મહિલાઓ સાથે જે અત્યાચાર, જે રીતના પજવણી, જે રીતના કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે, એ અતિ ગંભીર પરિસ્થિતિ ગુજરાતમાં દિવસે ને દિવસે બની રહી છે। જ્યારે દાહોદની ઘટના થઈ ત્યારે પણ ઉગ્ર રીતના માંગણી કરી હતી કે આરોપીને કડકમાં કડક નહીં થાય, બીજા આરોપીઓને હિંમત થશે। જેનીબેન, આપે પણ સીએમને પત્ર લખ્યો છે, શું ઉલ્લેખ કર્યો છે આપે આ પત્રમાં? એ જ વાત કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે દીકરી સાથે બન્યું, જેને આત્મહત્યા કરી છે, એની જે પજવણી થતી હતી, જે આરોપી છે એમના પરિવારને અને આરોપીની સાથે સંડોવાયેલા બીજા જે પણ એમની સાથેના હોય, છોકરાઓ હોય કે એમની સાથે કોણ આખા સંડોવાયેલા છે, કોઈ પ્રોફેશનલ ગેંગ છે સુરતમાં, કે પછી ખરેખર આ વ્યક્તિગત કિસ્સો છે, આની બહુ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં બીજી કોઈ મહિલા કે દીકરી ઉપર આવા અત્યાચાર અને આવા પગલાઓ ભરવા માટે કોઈ મજબૂર ન કરે। ઓકે જેનીબેન, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે। મહત્વનું છે કે આ બાબતે હવે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે પાટીદાર સમાજ તરફથી, અને બીજી બાજુ જે આરોપી પક્ષ છે, આરોપી પક્ષ તરફથી પણ પોલીસને રજૂઆત કરવામાં આવી હતી।